બનાસકાંઠામાં પશુપાલકોનું આંદોલન હજુ પણ યથાવત છે। છેલ્લા 5 દિવસથી પશુપાલકો આંદોલન કરી રહ્યા છે અને આજે પણ કેટલાક ગામડાઓમાં દૂધ લેવાનું શરૂ થયું છે, પણ કેટલાક ગામડાઓમાં દૂધ લેવાનું બંધ જોવા મળી રહ્યું છે। ખેડબ્રહ્મા, વડાલી તેમજ ઈડરના કેટલાક ગામડાઓમાં દૂધ લેવાનું બંધ છે। પશુપાલકો દૂધ ડેરીમાં ભરાવાની જગ્યાએ ઘરે રાખી રહ્યા છે। મહત્વનું છે કે આ આંદોલનના પગલે પશુપાલકોના ખર્ચમાં વધારો થયો છે। પશુપાલકોની આવકની સામે ખર્ચ વધી રહ્યો છે। આજે પણ વિરોધ યથાવત છે, કેમ કે ગઈ સાલ જે ભાવ વધારો ચૂકવાયો હતો એનાથી 50% ચૂકવાયો છે, કેમ કે મોંઘવારીના લીધે ભાવ વધારાની અંદર 1 થી 2% વધવો જોઈએ, એની જગ્યાએ જે હતો એમ ગઈ સાલ એનો પણ 50% થયો એમ, એટલે એનો ઉગ્ર વિરોધના લીધે અમે આંદોલન જારી રાખ્યું છે અને દૂધ યથાવત બંધ રાખ્યું છે। એ અમારો ઉદ્દેશ છે। એની અમારી સ્થાનિક મંડળી જો દૂધ કલેક્શન કરી અને તેઓ આપે છે તો 12% નફો સ્થાનિક ગામ લેવલે વેચે છે, તો આ મંડળી સાબર ડેરી કેમ ના આપી શકે? કારણ કે સાબર ડેરીમાં અલગ અલગ પ્રોડક્ટો બનાવીને વિદેશમાં જાય છે, બધું વેચાણ થાય છે, તો એ સાબર ડેરી કેમ ના આપી શકે? કારણ કે તેઓ બેઠેલા છે જે ડિરેક્ટરો એમના ખિસ્સા ભરે છે। બીજું કે ખોટી ભરતી પ્રક્રિયાઓ કરી દર વર્ષે નવી ભરતીઓ કરીને 35 થી 40 લાખ રૂપિયા એક ઉમેદવાર જોડે તે લી છે, બરાબર? એટલે આ મારી એમનો વિરોધ છે કે ભાઈ આ ખોટી ભરતીઓ બંધ કરે। ભાવ ફેર નથી મળતો એની સમસ્યા તો ઘણી છે, કારણ કે બાળકોની ફી નથી ભરાતી, ખેતીનો સારો પાક લઈ નહીં શકતા, એના પૈસા ખાતર નહીં લાવી શકતા, એટલું 6ઠ્ઠા મહિનામાં મળી જવો જોઈએ, ફી ભરવાની બધું હોય છે, એટલે મન પોસાય નહીં। સમસ્યા છે, ઢોરણ હું લઈને નાખવું, એ સાબરદણીઓનું મોંઘું હોય છે, ઘી મોંઘું હોય છે, અમારું કશું છાસનો એ ભાવ દૂધમાં હાલતા નહીં।